કીર્તિદાનભાઈ બહુ સરસ વાત કરે છે કે તમે ભાગ્યશાળી હોય ને તો તમને માનો પ્રેમ મળે. હાજી એથી વધારે ભાગ્યશાળી હો તમે તો તમને પત્ની મળે. જી એથી વધારે ભાગ્યશાળી હો તો તમારા ઘરે દીકરીનો જન્મ થાય. જી જી એટલે મારે એ વાત કરવી છે કે આમ તો આપણી જર્ની છે ને માત્ર આપણી નથી હોતી, આખા પરિવારની હોય છે. બિલકુલ બરોબર છે. તમે સફળ થયા તો અત્યારે કદાચ રાજ ગઢવીને બધા ઓળખે, પણ બિલકુલ એની પાછળ એની માનો હાથ છે, એના પિતાનો હાથ છે, જી એના બિલકુલ ભાઈનો હાથ છે. બિલકુલ તમે ભાઈની તો બહુ સરસ મજાની વાત કરી, જી પણ અમારે એ જાણવું છે કે તમારા જીવનમાં આમ તો ડગલે ને પગલે માં સહાયક હોય, બિલકુલ બરાબર છે. એક ઉપરવાળી માં અને બીજી જેને જન્મ આપ્યો છે એમાં. ઉપરવાળી માની પણ તમે વાત કરી, પણ જન્મ આપ્યો છે માની મારે થોડી વાત જાણવી છે કે એમને જી કઈ રીતના મદદ કરી, ક્યાં તમને સપોર્ટ કર્યો. મને પેલું ગાતા શીખવાડ્યું મારી મમ્મીએ. મારી હમ માએ મને પહેલા શીખવાડ્યું ગાતા. આપણે જૂની પરંપરા આવેલી આવે છે કે શેરી હોય તો શેરીમાં 10-15 માતાઓ રહેતા હોય તો શનિવારે કે મંગળવારે કે બુધવારે સત્સંગ કરતા હોય, જી જે સત્સંગમાં ગીતો ગવાતા હોય. એટલે મારા મમ્મી ખૂબ સારા ગીતો ગાતા. મારા મમ્મી ગાતા, મારા કાકી ગાતા. હમ અને મારા મમ્મી ગાતા એટલે જ્યારે હું કચ્છથી આવ્યો, મેં વાત કરી, હું ધીમે ધીમે પેલું ગીત હું શીખ્યો લાડકી, અચ્છા કીર્તિભાઈનું જે છે. એક જ કડી હું મારા પપ્પાએ, આ બધા શ્રોતાને ખબર છે કેવી રીતના હું લાડકી કેટલી વારમાં શીખ્યો એમ. હાર્મોનિયમ કોઈ પાસેથી મેં હકીકતમાં ક્યાંયથી તાલીમ નથી લીધી. માએ જે સુજાડ્યું એ મેં કીધું ને, કુદરતી કૃપા એને કહેવાય. હમ બાકી આ સ્વરમાં તમને કોઈ અભિમાનની વાત નથી, પણ આ જનરલી ખ્યાલ છે ને એટલે હું વાત કરું કે આમાં સ્વર ગોતીને વગાડીને ભેગું ગાય જાણવું ને, એ જ મોટી કૃપા છે ભાઈ. એ પછી શીખીને હોય કે વિધાઉટ શીખ્યા વગર. એટલે મમ્મી ગાતા સત્સંગમાં, અને હું જ્યારે ઘરે આવ્યું ને ત્યારે મારી મમ્મીએ મને ધીમે 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 ગાતા શીખવાડ્યું. હું હાર્મોનિયમ તો વગાડતો જ, એક એક સ્વર ગોતીને કે ભાઈ હું આ સ્વર ગાઉં છું તો આ સ્વર આમાં કયો હશે એમ. એવી રીતના ભેગું કરીને હું ગાતો. ત્યારે મમ્મીએ મને એક ભાવ સોનબાઈ માનો શીખવાડ્યો હતો. એ હું એક કડી સંભળાવું. કોઈ ગાયેલો નથી, કોઈ નથી ગાયો. સોનલા સૂરજ ઉગ્યો તે દી, રૂપલા જેવું પ્રભાત. સોનલા સૂરજ ઉગ્યો તે દી, રૂપલા જેવું પ્રભાત. જગદંબામાં જન્મ્યા જોને, મઢળે સોનલમાં. જગદંબામાં જન્મ્યા જોને, મઢળે સોનલમાં. આ મમ્મીએ મને પેલું આ ભાવ સોનબાઈ માનો મને શીખવાડ્યો. અને ત્યારથી ધીમે 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 મમ્મી મને શીખવાડતા ગયા